મહેમાન છે બધા સ્ટેજ પર બેસી જાય અને બાકીના નમ્ર વિનંતી કે આપણે બધા નીચે આવી જઈશું અને દરેકને વિનંતી કે પ્રોગ્રામની શરૂઆત કરીએ એની પહેલા જેમનું નામ બોલો એમને સ્ટેજ પર આવવાનું છે ત્યાં સુધી આપણે નીચે બેસી જઈશું બધાય આપણે બધા નીચે આવી જાવ જેનું જેનું નામ બોલ્યું એ બધા સ્ટેજ પર આવવાનું મહેમાન સિવાયના તમામને નમ્ર વિનંતી કે નીચે આવી જાઓ મહેમાનનું નામ બોલે એ જ ઉપર આવે મહેમાન સિવાયના તમામને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપરથી વારવી ખમા અને હવે દરેકને વિનંતી જ્યાં સુધી આપણું સ્ટેજ ખાલી નહીં થાય ત્યાં લગીને પ્રોગ્રામ ચાલુ નહીં કરીએ એટલે પેલા આપણે બધા પાછળ જતા રહીએ બધા આપણે જેમનું નામ બોલ્યું એમને સ્ટેજ પર આવવાનું છે કારણ કે આજે તો 78 મહેમાનનું સ્વાગત કરવાનું છે અને 25 વરરાજા આયા છે 25 જણને પરણાવવાના છે એટલે એકવાર બધા બેસી જાઓ વાહ સમજદારને એક જ વાર કહેવાનું હોય કારણ કે એક જ વારમાં બોલીને સમજે નહીં તો મજા ના આવે દરબાર એટલા માટે કહું છું કે હું જેમનું આજે બધા આપણે મહીપતના ભાઈઓ છે અને આપણે બધા મહેમાન જ છે પણ એકવાર બધા બેસી જાઓ બધા નીચે આવી જાઓ ખાલી અમારા રિધમિસ્ટ સિવાય કોઈ ના રહે પાછળ ખાલી અમારા રિધમિસ્ટ સિવાય કોઈ ના રહેવું જોઈએ અને મહેમાનની સાથે પણ જે મિત્રો આવ્યા છે એમને વિનંતી કે આપણે બધા નીચે આવીશું ખાલી મહેમાનને એકલાના સ્ટેજ પર બેહાડવાના છે તો હવે આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ ત્યારે અમારા બાઉન્સર મિત્રોને વિનંતી કે સ્ટેજ આગળ આવી જાય પોલીસ મિત્રોને વિનંતી કે સ્ટેજ આગળ આવી જાય અને આપણે હવે સ્વાગતનો કાર્યક્રમ ચાલુ કરીએ છીએ જય માતાજી હું બધાને ઓળખું છું પણ આપણે બધાને ઓકે ખાલી મહેમાન એકલા જ સ્ટેજ પર આવશે એમની જોડે જ રહ્યા હોય એમને વિનંતી કે આપણે બાજુમાં જે સોફા મૂક્યા છે ત્યાં બેસે ભાઈ મહેમાન સાથે આવેલા બધા આપણે પ્લીઝ સ્ટેજ બહુ નાનો છે 100 થી વધારે મહેમાન છે આપણે બે જઈશું મહેમાનો ક્યાં બેસે એટલે આપણે સ્વૈચ્છિક સમજવાનું છે પ્લીઝ અને આ જગ્યા બધી ખાલી કરી દો અવ્યવસ્થા આપણે ના થવી જોઈએ આજ સુધીનો રેકોર્ડ છે કે મહીપતસિંહના કાર્યક્રમની અંદર ક્યારે પણ કોઈ અવ્યવસ્થા નથી થઈ એની ગરિમા જાળવવાની જવાબદારી તમારી છે આ વ્યવસ્થા તમારા માટે છે અને તમારે જ કરવાની છે મારા ભાઈઓ એટલે પ્લીઝ બધાને કહું કે કોઈ આવે તો લાગવું જોઈએ કે મહીપતસિંહના કાર્યક્રમની અંદર મજા જ આવે ત્યારે કોઈ અવ્યવસ્થા ના દેખાવી જોઈએ એટલે બે હાથ જોડીને બધા ભાઈઓને મારા અપીલ કે વ્યવસ્થાની અંદર લાગી જાવ અવ્યવસ્થા તો આપણે બનવાનું જ નથી એટલે મહેમાન સાથે આવેલા મહેમાનો જે છે એ બી નીચે બેસે પ્લીઝ બહુ બધા મહેમાન છે સ્ટેજ ઘણું નાનું છે અને હવે આપણે પાણી બંધ થયું છે પ્લમ્બરને વિનંતી કે પ્લીઝ આપણે રસોડા આગળ જજો અને આ બાજુ બધા બેઠા છે એમને વિનંતી કે મને ઓળખો છો કે નહીં ઓળખતા હોય તો હાથ ઊંચો કરો તમને ખબર છે હું કેવું બોલું છું પણ આજે મારે એવું ના બોલવું પડે કારણ કે તમે મારા ભાઈઓ છો તમે મને પ્રેમ કરતા હોય બેસી જાઓ શશી પારેખને પ્રેમ કરતા હોય આટલા ટાઈમથી બોલું છું તમારા માટે બેસી જાઓ એકવાર તમને ખરેખર હા બાકીના બધા એ કાકા જેકેટ કાઢીને બેસી જાઓ વાહ મારું એ મારા બાઉન્સર ભાઈ પેલા ભાઈને બેહાડી દેજો દિનેશભાઈને વિનંતી કે દિનેશભાઈની જોડે પ્લમ્બર જાય અને હવે ઓલમોસ્ટ સ્ટેજ ખાલી થઈ ગયું છે અને વિનંતી કે જેનું સ્વાગત થાય એ આપણે નીચે બેસતા રહેજો અને બાજુમાં જે જગ્યા છે કરતા રહેજો અને હવે આટલો સરસ અવસર છે એટલે બાપુ દર ઘડી અમે નાના નાના પ્રોગ્રામ કરતા હતા કદાચ 1000 માણસ હોય 2000 માણસ હોય પણ આજે તો મને એવું લાગે છે કે 20-25 માણસ આવવાનું છે ત્યારે હો કે મુझे कर सके बर्बादी है जहां में दम नहीं मुझे कर सके बर्बादी है जहां में दम नहीं मुझे कर सके बर्बादी है जहां में दम नहीं मेरी माता मेरे संग है तो कोई गम नहीं
નથી તેને આકાશ ટક્યું છે તો